અમારે બાળકો વધારેમાં વધારે આજે હાલીને જાય છે. પછી કોઈ અકસ્માતનો ડર રહે છે, કોઈ જનાવરની ડર રહે છે. પછી અવારનવાર સ્કૂલે પૂરા ટાઈમે પહોંચી નથી શકતા. આવું ઘણું બધું થાય છે. પ્રશ્ન તો વાહનનો પ્રોબ્લેમ ટૂંકમાં ઘણો બધો થાય છે. નથી રહેતી, કાયમ રહેતી જ નથી બસની સુવિધા. મતલબ બસ તો અહીંયા જે હાઈવે છે તો રોજ પસાર તો થાય જ છે, પણ જે સ્કૂલનો ટાઈમ છે એ સ્કૂલના ટાઈમે નથી મળતી. નહીં તૈયાર નથી. શું ગામ તમારું? નાંદરક. નાંદરક. આ સામતીર થી નાંદરક કેટલા કિલોમીટર? 5 કિલોમીટર. અને રોજ ચાલીને જવાનું, ચાલીને આવવાનું. હા, થાકી જતા હશો ને? એ ટેવ પડી ગયો અત્યારે. લાગે છે. આમ બસની રજૂઆત કરેલી ક્યારે? હા, કરી તો હતી પણ અઠવાડિયું હોય પછી બંધ થઈ ગઈ પાછી. વાહન મળી ગયું છૂટા કેટલા વહી ગયા. વાહન કેમાં, મતલબ આમ મોટા ભાગે વાહન કેવા મળે? રિક્ષા. ખુલ્લી રિક્ષા જે સકડો આવે છે એમ હા ડર લાગતો હોય ને આવો? હા, કારણ કે હાઈવે છે અને સકડા રિક્ષામાં આવો તો એક્સિડન્ટની સંભાવનાઓ પણ હોય, તો અસુરક્ષા પણ ખરી ને. હા. નમસ્કાર, હું છું હર્ષદ. અત્યારે જે આ રામેશ્વરનું પાટિયું છે અત્યારે હું ત્યાં છે, અને મારી પાસે તમે આ વિદ્યાર્થીઓ હાલતા હાલતા જોઈ જે જઈ રહ્યા છે એ વિદ્યાર્થીઓ સામતેર સ્કૂલમાં જે ભણે છે, અને અત્યારે એ લોકો ચાલીને જાય છે અહીંથી, કારણ કે એ લોકો પાસે અત્યારે વાહનની સુવિધા નથી. અને વિદ્યાર્થીઓ સાથે વાત કરીએ કે આવી જે હાલાત છે કેટલા સમયથી છે અને કેવી રીતે હાલાત છે, તો આપણે થોડાક આ સાઈડમાં આવે વાત કરીએ વિદ્યાર્થીઓ સાથે. આવી જાઓ, બાજુ આવી જાઓ. શું નામ છે ભાઈ આપનું? મારું કસિયા અર્પણ. અર્પાલભાઈ. અર્પાલ, આપણે કેટલા દિવસથી મતલબ સોમ થી શુક્ર કે શનિવારે પણ તમારે જે આ બસની સુવિધા છે આવી કાયમ રહેતી જ નથી કે? કાયમ નથી રહેતી. કાયમ રહેતી જ નથી બસની સુવિધા. મતલબ બસ તો અહીંયા જે હાઈવે છે તો રોજ પસાર તો થાય જ છે, પણ જે સ્કૂલનો ટાઈમ છે એ સ્કૂલના ટાઈમે નથી મળતી. નહીં તૈયાર નથી મળતી. તો તમે મતલબ ચાલીને રોજ આવવા જવાનું હોય તો કેટલા કિલોમીટર ચાલો છો? મારે કાયમ 5 કિલોમીટર થઈ જાય. રોજનું 5 કિલોમીટર ચાલવાનું. અને આ જે રોજનું 5 કિલોમીટર ચાલો છે, રોજનું છે સોમ થી શુક્ર, જે સ્કૂલનો સવારનો ટાઈમ કેટલો છે? 7 વાગ્યાથી 7 થી 1. 7 થી 1 વાગ્યા સુધી સ્કૂલનો ટાઈમ છે. આજે શનિવાર છે એટલે વહેલા છૂટી ગયા છો. અને બીજા સાથે વાત કરી આવો ભાઈ. શું નામ છે તારું? રાહુલ. રાહુલ. કયું ગામ તમારું? નાંદરક. નાંદરક. આ સામતીર થી નાંદરક કેટલા કિલોમીટર થાય? 5 કિલોમીટર. અને રોજ ચાલીને જવાનું, ચાલીને આવવાનું. હા, થાકી જતા હશો ને? એ ટેવ પડી ગયો અત્યારે. લાગે છે. આમ બસની રજૂઆત કરેલી ક્યારે? હા, કરી તો હતી પણ અઠવાડિયું હોય પછી બંધ થઈ ગઈ પાછી. એક અઠવાડિયું ચાલીને પછી બંધ થઈ ગઈ. એનું કારણ એ લોકોએ કીધું કઈ? કઈ નથી કીધું. અત્યારે મતલબ મોટા ભાગના વિદ્યાર્થીઓ તો સમય થઈ ગયો એટલે એ લોકો વયા ગયા છે. એ વાહન મળી ગયું છૂટા કેટલા વહી ગયા. છૂટક વાહન કેમાં, મતલબ આમ મોટા ભાગે વાહન કેવા મળે? રિક્ષા. ખુલ્લી રિક્ષા જે સકડો આવે છે એમાં હા. ડર લાગતો હોય ને આવવામાં? હા. કારણ કે હાઈવે છે અને સકડા રિક્ષામાં આવો તો એક્સિડન્ટની સંભાવનાઓ પણ હોય, તો અસુરક્ષા પણ ખરી ને. હા. જે રીતે મતલબ વિદ્યાર્થીઓ સાથે વાત કરી, વાંધો નહીં જાવ. જે રીતે મતલબ વિદ્યાર્થીઓ સાથે વાત કરી આપણે, આજે અત્યારે ડિજિટલ ગુજરાત અને વાઇબ્રન્ટ ગુજરાતની વાતો કરતા હોય, અને આમાં જે વિદ્યાર્થીઓની જે હાલત જોઈએ, જે દેશનું ભવિષ્ય છે, હવે દેશનું ભવિષ્ય જો ચાલતું જતું હોય રોડ ઉપર, આ જે હાઈવે છે, હાઈવે ની તમે પણ પાછળ જોઈ શકો છો, મોટા મોટા વાહનો પણ ગુજરતા હોય, અને એ લોકો સકડો રિક્ષામાં જવા માટે મજબૂર હોય છે. સકડો રિક્ષા ન મળે ત્યારે પોતે હાલતા જવું પડે છે, અને 5 કિલોમીટર જેટલું જવું પડે છે. અહીંયા 2 ગામ છે, જે નેસડા અને નાંદરક. અને નાંદરકના વિદ્યાર્થીઓ પણ આવે છે, નેસડાના વિદ્યાર્થીઓ પણ આવે છે, અને આપણે આગળ જઈએ અને નાંદરક અને નેસડાના જે સ્થાનિક લોકો છે એમની સાથે પણ વાત કરીએ અને વધુ જાણીએ. નમસ્કાર. હવે જે આ નેસડા ગામે અત્યારે અમે ઉભા છે, નેસડા ગામના વતનીઓ જે છે, જેમના બાળકો જે સ્કૂલે જાય છે ભણવા, અહીંથી 5 કિલોમીટર સ્કૂલ સામતેર, તો અહીંથી બસની સુવિધા નથી મળતી અને એ લોકો માટે કેટલી મતલબ તકલીફ થાય છે, તો એ લોકો સાથે વાત કરીને આપણે જે એ લોકો જણાવે છે એની રજૂઆત આપણે સાંભળીએ. શું નામ છે ભાઈ આપનું? રઘુવંશ ચેતન છે. જોલુભાઈ. ચેતનભાઈ, મતલબ તમારા બાળકો માધ્યમિક શિક્ષણ માટે બહાર જાય છે સામતેર, તો ત્યાં સ્કૂલની મતલબ જે બસ હોય છે એ તો છે જ નહીં, કારણ કે સરકારી છે, અને જે એસટી આપણે છે ગુજરાતની જીએસઆરટીસી, બરોબર, તો એની સુવિધા નથી મળતી. એના વિશે શું કેવું છે તમારે? અમારે બાળકો વધારેમાં વધારે આજે હાલીને જાય છે. પછી કોઈ અકસ્માતનો ડર રહે છે, કોઈ જનાવરની ડર રહે છે. પછી અવારનવાર સ્કૂલે પૂરા ટાઈમે પહોંચી નથી શકતા. આવું ઘણું બધું થાય છે. પ્રશ્ન તો વાહનનો પ્રોબ્લેમ ટૂંકમાં ઘણો બધો થાય છે. આ જે સ્કૂલનો ટાઈમ છે એ મતલબ કેટલા સવારમાં રાખવી જોઈએ ટાઈમ, અને સાંજના જે મતલબ આવવી જોઈએ? આવો આ બાજુ આવો.
તો એ મતલબ સ્કૂલનો જે મેન સમય છે એ સમય કેટલો રહેવો જોઈએ? 8 વાગે. સવારમાં 7:30 વાગે હું પકડી હા. સવારમાં 7:30 વાગે આવવી જોઈએ બધાએ. અને ત્યાંથી જે બાળકો 10 વાગે 12 આવી જાય. બરોબર છે. આ જે સમય રહેવો જોઈએ જે અનુકૂળ થાય બાળકો માટે. હા એટલો સમય રહે. બરોબર. અને બીજી વાત કરીએ કે જે હાઈવે છે તો જે ખુલ્લા સકડાઓમાં બાળકો જતા હોય હા. તો એમાં પણ ઘણી અકસ્માતની ને ડર લાગતો હોય માતા પિતાને. જ્યાં સુધી મતલબ બાળક ઘેર ના આવે ત્યાં સુધી આપણો જીવ એક ઉપર હોય. જો બરોબર છે ને પણ તેમાં બસ આવી વાંધો ન આવે. એટલે બસની તો ખાસ જરૂર છે અહીં. હા ખાસ એટલે બાળકો સાથે વાત કરી તો એ લોકો એવું કહે છે કે 2-5 દિવસ બસ આવી હતી અને પછી 2-5 આવી પછી નથી આવી. પછી બંધ કરી. બંધ થઈ ગઈ. એનું કારણ તમે ક્યારેક ગામજનો સાથે પૂછવા ગયા? હું કારણે બંધ કરી આપણને શું ખબર? એ પણ ખબર નથી. નહીં. બીજી કઈ મતલબ રજૂઆત તમે ક્યારેય કરી હોય એવું કઈ? રજૂઆત તો વારંવાર કરતા હોય છે પણ કોઈ કઈ જોતું નથી આમ એમ. વાહનનો પ્રશ્ન તો ઘણી વખત કહેતા હોય. આ રીતના બાળકો જાતા હોય આવતા હોય રોડના અકસ્માત ને ભયથી ઘણું બધું થતું હોય પણ કોઈ કઈ જોતા નથી એમ. એવું બધું ઘણું બધું થતું હોય. અને અમારું કામ ખોટી કરીને બાળકોને લેવા પણ જવું પડે અમુક સમયે. બાળકોને લેવા માટે જવું પડે. લેવા જવું પડે. કામ છોડીને બાળકીઓ પણ જતી હોય ને હા, હા. વધારે ઉપાધિ હોય કારણ કે જંગલ જેવો રસ્તો છે. બધાને લેવા અમારે ટૂંકમાં કામ છોડીને જવું પડે એમ. તમારો મતલબ સમય કામનો હોય તો એ તમારે છોડીને ત્યાં જવું પડે. અને જે અસુરક્ષા ઉત્પન્ન થતી હોય એ પણ વધારે અહીંયા કારણ કે રસ્તો જંગલ જેવો છે તમારે નેસલા થી જે રામેશ્વરના પાટિયા સુધી. એ જંગલ જ છે. જનાવર અમારે 5 વાગ્યા પછી હોય બધે હોય વાડી વિસ્તારમાં બધે રોજના હોય. રોજ ના હોય. એ પણ ખતરો રહે. ખતરો રે પૂરેપૂરો. તમારે જે બાળકો આજે બહાર ભણવા જાય છે બસની સુવિધા નથી તો એના વિશે શું કેવું છે? ટાઈમે બસ આવે તો સારું પડે. એટલે આમ સમય તમે કયો કે ભાઈ 7 થી 7:30 વાગ્યામાં આવી જાય તો સારું પડે. નિશાળિયાને સારું રહે જવામાં. સવારમાં 7:30 હા. સમથિંગ આવી જવી જોઈએ. હા. અને સાંજે બપોરના જે છૂટે છે ત્યાંથી 12-12:30 માં આવી જાય તો સારું. તો અનુકૂળતા રહે. બાળકો બધા સેફ પોતાના ઘર સુધી પહોંચી જાય. હા પહોંચી જાય. જે રીતે મતલબ ગ્રામજનો સાથે આપણે વાત કરી અને લોકોની જે રજૂઆત સાંભળી કે બસનો સમય જે હોવો જોઈએ 7:30 વાગ્યા અહીંથી બસ મુકાવી જોઈએ જેથી 8 વાગ્યા સુધીમાં બાળકો સ્કૂલે પહોંચે અને ત્યાંથી 1-1.5 વાગ્યાની અંદર બસ આ નેસડા ગામે પહોંચવી જોઈએ. તો હવે આ જે રજૂઆત છે સામાન્ય રજૂઆત કહેવાય ને આ આપવી જોઈએ એ સરકારનો અને બાળકોનો પણ બંધારણીય અધિકાર છે એ આપણે સૌ જાણીએ છીએ. છતાં પણ અહીંયા બસ નથી પહોંચતી. બાળકોને ચાલીને જવું પડતું હોય. રોજના અત્યારે ભણતરનો ભાર એટલો છે કે રોજના દફતરો પણ તમે જોવો તો 20 થી 25 કિલોના તો દફતર હોય છે બાળકોના. એટલે એ દફતર સાથે વજન ઉપાડીને પોતે ત્યાં સ્કૂલે જાય પગ દુખે અને આટલું દૂર જવાથી જે એ લોકોને તકલીફ થાય છે અને ક્લાસમાં પછી કઈ રીતે ભણતા હોય એ બહુ મુશ્કેલી મતલબ કહી શકાય. અને અત્યારે જે આપણે કહીએ કે જનતાના ટેક્સના પૈસાથી જો જનતાને સુવિધા ન મળતી હોય તો આ જે સરકાર છે એ શું કરી રહી છે બહુ મોટો સવાલ છે. અને જે ભણતરનું જે આપણે ભવિષ્ય કહી શકીએ ભારતનું એ માટે જો બાળકોને સુવિધા ન મળતી હોય તો બહુ આપણા માટે વખોટી વાત કહેવાય. અને રજૂઆત લોકોની પણ એટલી છે કે સમયસર બસ મળી રહે અને જે બાળકો છે વિદ્યાર્થીઓ છે સમયસર શાળાએ પહોંચે અને ભણી પોતાનું જે ભણતર છે એ સારી રીતે ભણી શકે. હું છું હર્ષદ. નમસ્કાર.